કામ હોય અમારો લોકલ ઉમેદવાર મળે એ તમારી પાસે પ્રાર્થના કરી બરોબર ઓબીસી સમાજમાં ગમે એને ટિકિટ દે એવું નથી કહેતા આને દો ગમે એને મળે પાર્ટી ન મળે એવું વિચારી અને વોર્ડના હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ દરેક રાજકીય પક્ષની અંદર એ પક્ષના કાર્યકર્તાઓના નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક વિવાદ અને વિખવાદ જોવા મળતો હતો, પરંતુ હવે ભાજપની અંદર પણ વિરોધના સૂર એક સાથે જોવા મળ્યા છે કે આ 5 સિવાય જો કોઈને ટિકિટ આપશો તો પાર્ટીમાં બગાવત થશે. વાત મોરબીથી છે કે જ્યાં એક સીટ ઉપર 5 જેટલા દાવેદારોએ ટિકિટ માટે માંગણી કરતા 5માંથી એક વ્યક્તિને ટિકિટ આપવાની વાત પણ થઈ રહી છે. શું છે આખો મામલો, વિગતે ચર્ચા કરીએ. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા આમ તો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ચર્ચાની વચ્ચે આજે જયંતિ રાજકોટિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા. મોરબી ભાજપ કાર્યાલય ખાતે જયંતિ રાજકોટિયા બેઠા હતા અને એ જ દરમિયાન અચાનક ત્યાં વોર્ડ નંબર 3ના ઓબીસી સમાજના કેટલાક આગેવાનો અને વોર્ડ નંબર 3ના પ્રમુખ સહિતના લોકો ત્યાં પહોંચે છે અને જયંતિ રાજકોટિયાનો ઘેરાવો કરે છે. જયંતિ રાજકોટિયાને જણાવવામાં આવે છે કે અમારા આ 5 જેટલા દાવેદારો છે એ 5માંથી તમે કોઈ પણ એક વ્યક્તિને ટિકિટ આપશો અમને કોઈ જ વાંધો નથી, પણ જો તમે 5માંથી કોઈ એક અન્ય વ્યક્તિને ટિકિટ આપી છે તો બગાવત થશે. હવે જયંતિ રાજકોટિયાની આખી આ મામલે મોરબી શહેરના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એ ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. એ યાદી પણ આપવામાં આવી, પરંતુ આ ઘટનામાં લગભગ 1-1.5 કલાક સુધી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એ હોબાળો એ રીતનો જોવા માંડ્યો કે જાણે ભાજપની અંદર વિવાદ અને વિખવાદ ખુલીને સામે આવ્યો હોય. સાંભળો એ ત્યાંના દ્રશ્યો, એ શું ઘટના બની એ વખતના. બહારથી જે ઉમેદવાર મૂકે છે એ નો મૂકે, જેથી અમારા સાબરકાંઠા વિસ્તારના કોઈ પણ કામ હોય અમારો લોકલ ઉમેદવાર મળે એ તમારી પાસે પ્રાર્થના કરી બરોબર. ઓબીસી સમાજમાં ગમે એને ટિકિટ દે એવું નથી કહેતા આને દો ગમે એને મળે પાર્ટી ન મળે એવું વિચારી વોર્ડ નંબર 3માં ઓબીસી સીટ માટે 6-5 લોકો દાવેદારી કરી છે. 5માંથી ગમે એને દિયો, અમને બધા સાથે જ 5 જણાના નામ આપ્યા બધું સાથે જ છે બધા એક નામની વાત કરે છે. નામ ચર્ચા કરી કે અમને આ 5માંથી આપજો એમ. 5માંથી ગમે એને મળે. અંદર પ્રમુખ ને પ્રભારી પ્રમુખને કહી દી નામ વાઇસ ન કરી નામ કામ થોડું મોટું હોત છે. કામકાજમાં બધા લોકલ પબ્લિકને ચાહ ન મળે કામ થાય. સાહેબ તમે આવો તમે વોર્ડના પ્રમુખ છો, 2 શબ્દો ઉભ્યો તમે 2 શબ્દો ના અમને માટે વાત કરી. વોર્ડ નંબર 3માં સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપો બરાબર. બોલ બીજું એમ કહું બધી
અને વોર્ડના પ્રમુખ અજાણા હોય, અજાણા વ્યક્તિ હોય કેમ કહેવાનું? અને બધા વચ્ચે વાત નથી કરવાની. એને અંદરથી લાગણી નહીં આવી. અજાણાના લોકો કોની કઈ હતી ઓળખતા નથી. નથી જ નથી. કોઈ પણ રીતે મને ખબર છે તમે અમારી સાથે છો પણ અમારે public વચ્ચે અમે ચંદુદાસ ભગવાન આમાં પ્રવાહમાં લડીને ઊભું કર્યું. તમારે મને સમજાવવાની જરૂર નથી. હું સંઘમાંથી આવું છું, તમે બધા ભાજપમાં હશો. હું આવડો હતો ને ત્યારથી સંઘ એવું નથી સાહેબ. વર્ષોથી ઓળખું. નાની ભાઈ અમે સાહેબ 35 વર્ષ છે. અને કોઈ દી કઈ માંગણી નથી. અને આ લોકલ માંગણી છે. એવી કોઈ માંગણી નથી કે તમે આને આપો કેવો વહીવટ નથી. સાચી છે. સ્વીકારું છું. ઓકે. બંધ કરો. એ બધાય એના હોટમાં લડે એક આવે ગમે એવું હોય, 101 હોય સાહેબ. ભગવાનના હોટમાં લડે આપણે બે છોડી તો ઘરના કિલ્લે જ આવે. બહારના કિલ્લે ન જાય. બે આપણે લાઈફ કિલ્લે તો પાછી કિલ્લે આવે છે. બહારના કિલ્લે જઈને માણસ ન કહેવાય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ઘણી વાત કરી આ બેન બધે લઈને બાકી બધું બાકી કે બાકી કે અક્ષર આવે તેનો થશે આપણે આને કહેવાનું હોય એ પ્રમુખને કરાવવાનું. હા. પ્રયત્ન પૂરા કરશું. અહીંથી ભલે આપણે શહેર કાર્યાલય નવા રોડ ઉપર છે શહેર કાર્યાલય રાજકોટ નાગરિક બેંકની બાજુમાં બધા હારે કરીએ. આ બધા હારે કરી દો. તો મોરબી ભાજપની અંદર હવે જો ઓબીસી સમાજની અવગણના કરવામાં આવશે અને એ પણ વોર્ડ નંબર 3માં, તો આવનારા સમયમાં વિવાદ અને વિખવાદ થશે. પાર્લામેન્ટરી બોર્ડ સુધી રજૂઆત કરવા માટેની વાત પણ જે છે તે કરવામાં આવી છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે પાર્લામેન્ટરી બોર્ડ સુધી રાજકોટ મોરબીના જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા ક્યારે રજૂઆત કરે છે અને સાથે જ આ આખી બેઠક મામલે ક્યારે તેનું નિરાકરણ આવે છે, સુખદ અંત આવે છે, સમાધાન થાય છે કે પછી મોરબી ભાજપમાં વિખવાદે ખુલીને સામે આવે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.